લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ મળી। હવે કોંગ્રેસના 4 ઉમેદવાર જાહેર થવાના બાકી છે। કોંગ્રેસે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા 3 ઉમેદવારને હવે લોકસભા ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે। રૂપાલા સામે હાલ ક્ષત્રિય સમાજનો રોષ છે, ત્યારે વડોદરાથી કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે। તો વડોદરા સીટ પરથી જાહેર કરાયેલા જશપાલસિંહ પઢિયાર પાદરા વિધાનસભા બેઠક પર ચૂંટણીના જંગમાં ઉતારાયા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો। હીરા જોટવા ગત વિધાનસભા ચૂંટણીમાં 4000 જેટલા મતે હાર્યા હતા। આહિર સમાજના પ્રતિભાશાળી નેતા છે, તો સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજના ઋત્વિક મકવાણાની કોંગ્રેસે પસંદગી કરી છે। ભાજપના ચુવાડિયા કોળી ઉમેદવાર સામે કોંગ્રેસે તળપદા કોળી ઉમેદવાર ઉતારી રાજકીય સોગઠી મારી છે। વાઘોડિયા વિધાનસભાના સૌ મારા આગેવાનો કાર્યકરો શુભેચ્છકો એમની જે લાગણી હતી પાર્ટી સમક્ષ રજૂ કરતા આજે કોંગ્રેસ પાર્ટીએ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ માટે હું તમામ મારા સૌ કાર્યકરો આગેવાનો શુભેચ્છકો સાથે પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। મને પહેલેથી જ કોન્ફિડન્સ જ હતો કે ટિકિટ પણ મારી જ છે અને જીત પણ નક્કી જ છે, એટલે એમાં કોઈ શંકા નથી। આ વખતે મારા હિસાબે 2-4 દિવસ વહેલી ટિકિટ જાહેર કરી અને યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિને આ વખતે ટિકિટ આપે છે એવું મારું માનવું છે। આગળ વાત કરીએ, ભાવનગર શહેરમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ નગરસેવક કૌશિક ચાંદલિયા સહિતના શારદાબેન વરિયા, અલ્પા ગોહિલ, અક્ષય ઝઝડિયા સહિત 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા। તો કોંગ્રેસ અહીં તૂટી અને કેટલાક આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા છે। ભાવનગર શહેરમાં કોંગ્રેસમાં મોટું ગાબડું। ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ નગરસેવક કૌશિક ચાંદલિયા સહિત શારદાબેન વરિયા, અલ્પા ગોહિલ, અક્ષય ઝઝડિયા સહિતના 100થી વધારે લોકો ભાજપમાં જોડાયા છે।